જય હો. મારું નામ વાઘાણી સ્મિત. હું સ્ટડી 2 નચિકેતામાં અભ્યાસ કરું છું. હું જિંદગીની હકીકત વિશે કહેવા માંગુ છું, તો તમે ધ્યાનથી સાંભળજો. ઉપર બધાનો બાપ બેઠો છે, થોડી ધીરજ રાખો. બધાના દિવસો આવે છે સાહેબ, આજ અમારી તો કાલ તમારી. માછલીના બચ્ચાએ માછલીને પૂછ્યું, આપણે જમીન પર કેમ જઈ શકતા નથી? માછલીએ જવાબ આપ્યો કે ભગવાને પાણી ફિશ માટે અને જમીન શેલફિશ માટે આપી દીધી છે. કબરને જોઈને પણ એક વિચાર આવે છે કે માત્ર આટલી જગ્યા મેળવવા કેટલું બધું જીવવું પડે, ત્યારે પ્રોબ્લેમ થાય છે. પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે, પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. જીવનનું પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે, પણ પૈસા માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે, પણ કોઈ અધૂરો બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કોઈ માણસ પોતા સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ પોતાનું માણસ સડાવી જાય ને ત્યારે પ્રોબ્લેમ થાય છે. જીવનનું કામકાજ થોડું ઘણું ટ્રાફિક સિગ્નલ જેવું છે. જેને લેફ્ટ જવું છે એને સડસડાટ જવાશે, જેને રાઈટ જવું છે તકલીફ તેને જ છે. સમય અનેક જોખમ આપે છે, એટલે જ તો ઘડિયાળમાં કાંટા હોય છે, ફૂલ નથી હોતા. અને એટલે જ તો દુનિયા તમને પૂછે છે કેટલા વાગ્યા. જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેને કઈ દિવસ કઈ જ જતું નથી, અને જે વ્યક્તિ જતું ના કરે તેનો કઈ દિવસ કઈ જ બચતું નથી. એટલે જ તો કહું છું, જિંદગીમાં આવ્યા છો તો સારી રીતે જીવો, જેથી લોકો આપણે યાદ કરે. મુસીબતોથી ડરવાની જરૂર નથી સાહેબ, મુસીબતોથી ડરવાની જરૂર નથી સાહેબ, એ તો જિંદગીનો હિસ્સો છે. તકલીફો જ માણસને અંદરથી મજબૂત બનાવવાનો કિસ્સો છે. જય હિન્દ.